ખાદ્ય પદાર્થના સેમ્પલના રિપોર્ટ કરવાની પ્રોસેસ અંગે લેબ ટેકનિશિયન ઈશા અણઘડનું નિવેદન સામે આવ્યું છે। ખાદ્ય પદાર્થ ખાવા લાયક છે કે નહીં તે જાણવા 7 દિવસનો સમય લાગે છે। ચોક્કસ બેક્ટેરિયાની હાજરી સાબિત કરવા લાગે છે 15 દિવસનો સમય। કેમિકલ, ફિઝિકલ અને માઇક્રોબાયલ પેરામીટર્સથી ટેસ્ટિંગ થાય છે। ટેસ્ટિંગ કર્યા પછી ખાદ્ય પદાર્થ ખાવા લાયક છે કે નહીં તે જાણી શકાય છે। હવે કોઈ પણ રિપોર્ટ છે તે એ પ્રોડક્ટ અને કેટેગરી પર ડિપેન્ડ કરે છે કે તમારે શું અંદર ટેસ્ટિંગ કરાવવું છે, એ ખાવા લાયક છે કે નહીં, તો એના માટે ક્વોલિટી ટેસ્ટિંગ કરાવવું છે કે જે પણ પેરામીટર્સ કરાવવા છે એની પર ડિપેન્ડ કરે છે। જો તમારે જાણવું હોય કે હકીકતમાં એ ખાવા લાયક છે કે નહીં, તો એ તમને 5 થી 7 દિવસમાં ખબર પડે છે કે આ વસ્તુ ખાવા લાયક છે કે નહીં। એના માટે માઇક્રોબિયલ ટેસ્ટિંગ કરવું પડે છે। માઇક્રોબિયલ ટેસ્ટિંગમાં જેટલા બી પેરામીટર્સ હોય છે કે કોઈ બી બેક્ટેરિયા છે તો એ બેક્ટેરિયામાં કેટલા દિવસ થાય છે એ બેક્ટેરિયા પર ડિપેન્ડ કરે છે। હવે જો કોઈ બી વસ્તુમાં કોઈ પ્રેઝન્ટ આવે છે બેક્ટેરિયા, તો એની માટે 14 થી 15 દિવસ થાય છે કે હકીકતમાં આ જ બેક્ટેરિયા એની અંદર પ્રેઝન્ટ છે। આમાં જે ચેકિંગ કરવાનું આવે છે એમાં કેમિકલ, ફિઝિકલ અને માઇક્રોબિયલ એ કેટેગરીમાં ડિવિઝન્સ થાય છે કે કોઈ બી સેમ્પલ છે એનું કેમિકલ પેરામીટર્સ જોવું છે, ફિઝિકલ જોવું છે કે માઇક્રોબિયલ જોવું છે। અત્યારે જે ક્વોલિટી ચેકિંગ થાય છે, ક્વોલિટી ચેકિંગમાં એનું જે ક્વોલિટી કેવી છે એ આપણને ખબર પડે છે, ને એમાં બી એ ક્વોલિટી આપણને ક્યારે ખબર પડે કે જ્યારે માઇક્રોબિયલ ટેસ્ટિંગ થાય। જેમ કે પાણી છે તો પાણીમાં ઇકોલી ને કોલિફોર્મ્સ એકદમ મેજર વસ્તુ છે કે જો એ આવે છે તો આપણે એમ કહી શકીએ કે આ આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી। તો કદાચ આવી રીતે જો આપણી પાસે સેમ્પલ આવે કે આ સેમ્પલ તમે ટેસ્ટિંગ કરીને આપો, તો એ લોકોને પણ ખબર પડે કે હકીકતમાં આ ગ્રાહકોને અમારે આપવું કે ના આપવું।